500% ટેરિફ લગાવશે। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। રશિયા સાથે વેપાર કરનાર પર 500% ટેરિફ, વ્યાપાર પ્રતિબંધની ટ્રમ્પની તૈયારી। મુદ્રા બંદર પરથી ચાઇનીઝ ફટાકડાની દાણચોરીનો પર્દાફાશ, 5 કરોડના ફટાકડા કરાયા જપ્ત। 6 વર્ષ બાદ ફરી શરૂ થશે દિલ્હીથી ચીન માટે નોન સ્ટોપ ફ્લાઇટ, એર ઇન્ડિયાએ કરી જાહેરાત। કાંગોમાં ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 50થી વધુ મોતની આશંકા। મક્કા પાસે ભારતીયની બસ અગનગોળો બનતા 20 મહિલા, 11 બાળકો સહિત 42ના મોત। અમેરિકાએ ફરી શંકાસ્પદ માદક પદાર્થો ધરાવતી વેનેઝુએલાની બોટ પર હુમલો કર્યો, જેમાં 3ના મોત। ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત, 18 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું, નલિયા સૌથી ઠંડુગાર। 20 નવેમ્બરે યોજાશે નવી બિહાર સરકારનો શપથ ગ્રહણ સમારોહ। સાઉદી અરેબિયામાં અકસ્માતમાં 42 ભારતીયોના મોત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા। તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।